બ્રાહ્મણો માટે એવું કહેવાય કે સંધ્યા કરે નહીં, ગાયત્રી મંત્રનો જાપ કરે નહીં, 3 દિવસ સુધી એ ગાયત્રી મંત્રનો જાપ કરી સંધ્યા ન કરે, અને કદાચ એ વિપ્રને કોઈ, આ શાસ્ત્રમાં લખ્યું છે, એ વિપ્રને કોઈ પોતાના ત્યાં જમવા લઈ જાય કે મારા પિતૃઓ રાજી થશે, પણ આ બ્રાહ્મણ જમે જે સંધ્યા નથી કરતો, તો એને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તો એને ભોગવવી જ પડતી હોય છે. પિતૃઓ તો રાજી થાય, પણ કર્મ બંધાતા હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેના કંઠની અંદર હોય, 9 તંતુઓની અંદર 9 દેવતાઓ નિવાસ કરતા હોય, એ બ્રાહ્મણને સામાન્ય ન આંકવો. તો ત્રિકાળ સંધ્યા જે કરે એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદાત ભરતાગ્રજોહમ, અને વિપ્ર પ્રસાદાત મમ રામ નામ. અયોધ્યા આવ્યા પછી પિતાજીનું શ્રાદ્ધ કરવાની જે વાત થઈ ત્યારે લક્ષ્મણજીને મોકલ્યા, સારા બ્રાહ્મણને શોધી લાવ. લક્ષ્મણજી ગયા, પાછા આવ્યા કે બ્રાહ્મણો શ્રાદ્ધ કરવા આવવાની ના પાડે છે. ત્યારે રામે કહ્યું, તું કઈ રીતે ગયો હતો? કે મારી પાસે થોડા સૈનિકો હતા, મારી પાસે મારો રથ હતો, મારી પાસે મારા અસ્ત્ર શસ્ત્ર સરંજામ હતા. તો કે આ બધું લઈને તું આશ્રમમાં ગયેલો? તો કે હા. તું કોઈ સંત તારી પાસે આવશે નહીં, કોઈ બ્રાહ્મણ તને સંત નહીં આવે, તું બધું બહાર મૂકીને જા. બહાર મૂકીને ગયો, પછી પાછો આવ્યો કે ન થયું, કામકાજ ન થયું. કે કેમ? તું પાદુકા પહેરીને ગયો તો, તું જોડા પહેરીને ગયો તો આશ્રમમાં, તારા જોડાના પદનામના કારણે, અવાજના કારણે ત્યાંના પશુઓ ડર્યા હતા, ત્યાંના પક્ષીઓ ઉડી ગયા હતા. તો કે હા. તો કે એવા આંગણે તું ગાય છે કે જ્યાં પક્ષીઓ શાંતિથી બેઠી પોતાનું કામ કરે છે, પશુઓ શાંતિથી એકબીજાની સાથે, જેને કહેવાય ને કે જ્યાં વાઘ અને બકરી સાથે પાણી પીવે છે, એવો એનો પ્રભાવ છે. આ ન થવું જોઈએ. ત્રીજી વખત ભગવાન સ્વયં રામ પોતે ગયા છે અને ભરતને આ કીધું છે કે હું આ બ્રાહ્મણોના આશીર્વાદથી આ વસ્તુ છું. અને વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત ભરતાગ્રજોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, અને વિપ્ર પ્રસાદાત મમ રામ નામ. વિપ્ર ધયનું સુર સંત હિત લીનહ મનુજ અવતાર. ભગવાન અવતાર શેના માટે લે છે? કે વિપ્ર માટે. વિપ્ર એટલે બ્રાહ્મણ નહીં, વિપ્ર એટલે જગતનું કલ્યાણ ઈચ્છે કાયમ. પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પોતાના માટે ક્યારેય બ્રાહ્મણ જીવે નહીં, હંમેશા સંસ્કૃતિ માટે જીવે, હંમેશા સંસ્કારને ઉજ્જવળ કરવા માટે જીવે, હંમેશા પ્રકૃતિની સાથે રહી અને વેદના ગાન દ્વારા પ્રકૃતિને ખીલવવા માટે બ્રાહ્મણ જીવે. કોઈ પણ વ્યક્તિ દુઃખી થતો હોય તો એ દુઃખીના જનને કદાચ એનો કોઈ સગોવાલો, એનો મિત્ર ઇષ્ટ ન આવે, પણ કોઈ પડખે ઉભો હોય ત્યારે સમજી લેવાનું કે કોઈ સારા વિચારવાળો આવ્યો છે, અને સારા વિચાર એક સદવિપ્રાહ બહુધા વદંતી, એ જ બ્રાહ્મણ છે.